ખાતે રે હોલી રસિયા ફૂલફાગમનો રથ રંગે ચંગે ઉજવાયો વૈષ્ણવનું ઘોડાપુર। શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડના વૈષ્ણવોના હવ્રજ સમાન પ્રભુ શ્રી દ્વારકાધીશ સુખધામ હવેલીના પ્રાંગણમાં તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી કાકરોલી યુવરાજો અબોલ પશુ પ્રેમી પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય શ્રીના સાનિધ્યમાં મનોરથી દિવ્યેશભાઈ પરીખ અશોકભાઈ બાપુ બહાદુરપુરવાળા પરેશભાઈ પરીખના સહયોગથી સુખધામ વિલાસ વૃંદના ગાયક કલાકારો द्वारा बरसों की छोरी है नंदगांव का छोरा है द्वारकाधीश की देख छटा मेरो मन मोही गयो लटपटा જેવા વ્રજના મધુર રસ્યાનું ગાન કરીને આગવું આકર્ષણ જમાવ્યું હતું। પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી દ્વારા ડફ વગાડીને અને બંને યુવરાજો પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય શ્રી દ્વારા તેરે લાલાને રંગ ડાલા એમ વૈષ્ણવો ઉપર ફૂલોની વર્ષા વરસાવી હતી। હજારોની સંખ્યામાં ઉપસ્થિત વૈષ્ણવો વ્રજ ભક્તો બની ગોપીઓ બની વ્રજના નૃત્યાંગણો કરી અનેરો આનંદ લીધો। પુષ્ટિ સંપ્રદાયમાં ફાગોત્સવ દરમિયાન 40 દિવસ પ્રભુ પાસે માગવાનો વ્રજ ભક્તોને અધિકાર આપ્યો છે અને પ્રભુ તેમની મનોકામના આજે પણ પૂર્ણ કરે છે। આ પ્રસંગે યુવા કોર્પોરેટર નૈતિકભાઈ દક્ષેશભાઈ શાહ ડેક સંખેડા દશાલાડ સમાજના મહિલા અગ્રણી દક્ષાબેન પ્રકાશ ચંદ્રશેખર અનેકવિધ વૈષ્ણવ સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સુખધામના સમર્પિત સેવકો ખડે પગે રહીને સુંદર આયોજન દ્વારા કાર્યક્રમને પાર પાડ્યો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત YNN ન્યૂઝ વડોદરા। કૃષ્ણ વંદે જગતગુરુ ફાગણ મહિનાના વિશિષ્ટ ઉત્સવ સમાના રસિયા આજે સુખધામ વાઘોડિયા રોડ વડોદરામાં અભૂતપૂર્વ રીતે આનંદસભર ઉજવવામાં આવ્યું। અનેક વૈષ્ણવોએ પોતપોતાના ભાવો રજૂ કર્યા, અનેક વૈષ્ણવોએ પોતપોતાની ભક્તિ પ્રભુના ચરણોમાં સમર્પિત કરી। આ મહા મહિનો પ્રભુના વિભિન્ન ક્ષેત્રમાં પ્રભુની ભક્તિમાં પ્રભુની સેવામાં વિવિધ પ્રકારના ઉલ્લહના, અમારા બ્રજ ભાષામાં એક કહેવત છે ઉલ્લહના, એનો મતલબ છે કે ટોન્ટિંગ કરવું। પ્રભુને અનેક પ્રકારથી ટોન્ટ મારવાની પદ્ધતિ, એનું નામ છે રસિયા। અને એ રસિયા આજે વડોદરા સુખધામ મંદિરના આંગણે અતિ ભવ્ય રીતે ખૂબ સુંદર રીતે ઉજવવામાં આવ્યું। સમગ્ર વૈષ્ણવોને આ 40 દિવસના ખૂબ વધામણા આપું છું, ખૂબ શુભકામના પાઠવું છું અને પ્રભુના ચરણોમાં એવી અભ્યર્થના કરું કે દરેક ભક્તની હૃદયની અંદર એમના ચરણ પધરાવીને એમના પર કૃપાની અભિવૃષ્ટિ કરે, એ જ અભ્યર્થના સાથે વિનંતી। Subscribe now and press the bell icon. Never miss an update.